તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બિલકુલ પણ સમય ન બગાડતા ડાયરેક્ટ એન્જિનિયરિંગ મેકેનિક્સ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ અને સ્ટ્રક્ચરલ એનાલિસિસ સબ્જેક્ટની જે આપણે 200 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની છે, રાઈટ, એને આપણે શરૂ કરી દઈએ. ચલો, સૌથી પહેલો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન ઉપર છે. ઓકે, તમે જોઈ શકો છો. સૌથી પહેલો ક્વેશ્ચન, અ સ્ટીલ બાર એન્ડ એન એલ્યુમિનિયમ બાર ઓફ ઇક્વલ લેન્થ એન્ડ ઇક્વલ ક્રોસ સેક્શનલ એરિયા. તો અહીંયા પહેલા તો સમજવાનું કે સ્ટીલ છે એક મટીરિયલ તરીકે, એક એલ્યુમિનિયમ છે, બંનેની લેન્થ સરખી છે અને બંનેનો ક્રોસ સેક્શનલ એરિયા બી સરખો છે. આર સબ્જેક્ટેડ ટુ સેમ એક્સિયલ ટેન્સાઇલ લોડ. લોડ પણ સેમ લાગે છે અને લોડ બંનેમાં અપ ટુ ઇલાસ્ટિક લિમિટ જ લાગે છે. તો નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું હશે? તો પહેલા તો શું સેમ આપ્યું હતું તમને? તો લેન્થ ઓફ સ્ટીલ બાર, લેન્થ ઓફ એલ્યુમિનિયમ બાર સેમ આપ્યું હતું. ક્રોસ સેક્શનલ એરિયા ઓફ સ્ટીલ બાર, ક્રોસ સેક્શનલ એરિયા ઓફ એલ્યુમિનિયમ બાર સેમ આપ્યું હતું. બહારથી લાગતો એક્સિયલ ટેન્સાઇલ લોડ સ્ટીલ બારનો, એલ્યુમિનિયમ બારનો સેમ. આટલું સેમ છે. અને હવે તમે ઓપ્શન વાંચો, તમને કયું સાચું લાગે છે? તો પહેલા તો સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન વિલ બી સેમ ઇન બોથ ધી બાર્સ. સ્ટ્રેસ બી સરખો હશે અને સ્ટ્રેઇન બી સરખો હશે બંને બારમાં, એવું કહે છે. તો પહેલા તો એ સમજો કે સ્ટ્રેસ કેવી રીતે ગણતા હતા આપણે? તો બહારથી લાગતો લોડ ભાગ્યા એરિયા, બહારથી લાગતો લોડ ભાગ્યા એરિયા, આનાથી આપણે સ્ટ્રેસ ગણતા હતા. બહારથી લાગતો લોડ બંનેમાં સેમ છે, બરાબર છે, અને એરિયા બંનેમાં સેમ છે, રાઈટ. તો સ્ટ્રેસ બંનેમાં સેમ ડેવલપ થઈ શકે છે, બરાબર છે. પછી સ્ટ્રેસ વિલ બી સેમ બટ સ્ટ્રેઇન વિલ બી ડિફરન્ટ, સ્ટ્રેઇન વિલ બી સેમ બટ સ્ટ્રેસ વિલ બી ડિફરન્ટ, અને બોથ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન વિલ બી ડિફરન્ટ. બોલો શું કહેશો? સ્ટ્રેસ અને સ્ટ્રેઇન બંને ક્યારે સેમ થશે જ નહીં. કેમ? કારણ કે જો હુક્સ લો છે, સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેઇન. આ તમને ખબર છે, હુક્સ લો. હું તમને કન્સેપ્ટ સમજાવું. પ્રોપોર્શનાલિટી હટાવો તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આવે. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આવે, યસ ઓર નો? ઓકે. હવે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે શું થશે? સ્ટ્રેસ બાય સ્ટ્રેઇન. સમજવા જેવી વસ્તુ છે, વિચારવા જેવી વસ્તુ છે. જુઓ અહીંયા કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે સ્ટ્રેસ ભાગ્યા સ્ટ્રેઇન થાય છે, બરાબર. હવે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સ્ટીલની અને એલ્યુમિનિયમની સરખી તો નથી જ. સ્ટીલની અને એલ્યુમિનિયમની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સરખી તો નથી જ. એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સ્ટીલની અને એલ્યુમિનિયમની તો સરખી ના જ હોય ને, કારણ કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એ મટીરિયલ પ્રોપર્ટી છે અને મટીરિયલ પ્રોપર્ટી એ મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે. તો જો મટીરિયલ બદલાય તો મટીરિયલ પ્રોપર્ટી બદલાય. એટલે અહીંયા મટીરિયલ બદલાઈ ગયું, સ્ટીલ અને એલ્યુમિનિયમ અલગ અલગ મટીરિયલ છે તો મટીરિયલ પ્રોપર્ટી અલગ અલગ હોય, એટલે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અલગ અલગ કહેવાય, કારણ કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એ મટીરિયલ પ્રોપર્ટી છે. હવે વિદ્યાર્થી મિત્રો વિચારવા જેવી વસ્તુ છે કે જો બંનેની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સરખી નથી તો બંનેનો સ્ટ્રેસ બાય સ્ટ્રેન રેશિયો સરખો ના હોય. બંનેનો સ્ટ્રેસ બાય સ્ટ્રેન રેશિયો સરખો ના હોય. એગ્રી ઓર નોટ? બંનેનો સ્ટ્રેસ બાય સ્ટ્રેન રેશિયો સરખો ના હોય. એગ્રી ઓર નોટ? યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ? હવે બંનેનો સ્ટ્રેસ બાય સ્ટ્રેન રેશિયો સરખો નહીં હોય, વિચારવા જેવી વસ્તુ છે. એટલે તમે એવું ના કહી શકો કે બંનેનો સ્ટ્રેસ અને સ્ટ્રેન બોથ સેમ, કારણ કે જો આ બોથ સેમ રહે તો પછી એમનો સ્ટ્રેસ બાય સ્ટ્રેન નો રેશિયો સરખો રહેવો જોઈએ, જે સરખો રહેતો નથી. એટલે બોથ સેમ તો નહીં જ આવે. સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન વિલ બી સેમ, એ તો ના જ આવે, બરાબર ને? યસ, સેમ ના જ આવે. અન્ડરસ્ટુડ? ખબર પડી અહીંયા? ઓકે. હવે બીજી મેઇન વસ્તુ શીખવા જેવી કે સ્ટ્રેઇન નું ઇક્વેશન શું હતું? સ્ટ્રેઇન નું ઇક્વેશન શું હતું? ચેન્જ ઇન લેન્થ અપોન ઇનિશિયલ લેન્થ. ચલો, ઇનિશિયલ લેન્થ કદાચ બંનેની સેમ છે, કદાચ નહીં, સેમ જ છે, રાઈટ. ઇનિશિયલ લેન્થ બંનેની સેમ જ છે, બટ ડેલ્ટા એલ શું બંનેની સેમ હશે? નહીં હોય. અહીંયા એક્સિયલ ટેન્શન લોડ લાગ્યો છે ને, હા, તો એક્સિયલ લોડ જો શું આવે? PL અપોન AE. એમાં ચલો L સરખો છે, P સરખો છે, A સરખો છે, બટ E સરખો નથી. E સરખો
નથી બંનેનો, એટલે બંનેનો ડેલ્ટા એલ સરખો નહીં આવે, એટલે બંનેનો સ્ટ્રેન સરખો નહીં આવે. તો સ્ટ્રેન તો સેમ નહીં જ આવે, તો સ્ટ્રેન તો સેમ નહીં જ આવે, એટલે સ્ટ્રેન સેમ વાળો ઓપ્શન ક્યાં છે? આ તો નહીં જ આવે. હવે પ્રશ્ન ઉભો રહે છે અહીંયા કે બોથ આર ડિફરન્ટ, અને એકમાં એવું કહે છે કે સ્ટ્રેસ સેમ હશે પણ સ્ટ્રેન ડિફરન્ટ હશે. જો સ્ટ્રેન ડિફરન્ટ વાળી વાત સાચી છે, એટલે આ 50% ઓપ્શન આ સાચો છે. આ બંનેમાં એક તમને કન્ફ્યુઝન અહીંયા થતું હશે. હું તમને ડિટેલ્ડ સોલ્યુશન આપું છું, રાઈટ, સ્ટેપ બાય સ્ટેપ. હવે વિચારો કે સ્ટ્રેસમાં આપણે શું કહેતા હતા? સ્ટ્રેસમાં આપણે શું કહેતા હતા? સ્ટ્રેસમાં આપણે શું કહેતા હતા? રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા, બરાબર. રેઝિસ્ટિંગ ફોર્સ આપણે શું લેતા હતા? P/A, બરાબર ને? જેટલો લોડ લાગ્યો હોય એના ભાગ્યા A. બંનેનો P સરખો છે, બંનેનો એરિયા સરખો છે, એટલે બંનેમાં ડેવલપ થતો સ્ટ્રેસ સરખો હોઈ શકે છે. મટીરિયલ અલગ અલગ હોય તો બી, રાઈટ, મટીરિયલ અલગ અલગ હોય તો બી બંનેમાં ડેવલપ થતો સ્ટ્રેસ સરખો હોઈ શકે છે, આ યાદ રાખવું. પણ ક્યારેય કોઈ મટીરિયલોમાં ડેવલપ થતો મેક્સિમમ સ્ટ્રેસ, જેને ફેલિયર સ્ટ્રેસ કહેવાય, એ ક્યારેય સરખો ના હોય જો મટીરિયલ અલગ અલગ હોય તો. કેમ? કારણ કે મેક્સિમમ સ્ટ્રેસ ડેવલપ્ડ એટ ફેલિયરને સ્ટ્રેન્થ કહેવાય, અને સ્ટ્રેન્થ સરખી ના હોય મટીરિયલ અલગ અલગ હોય તો, કારણ કે સ્ટ્રેન્થ એ મટીરિયલ પ્રોપર્ટી બની ગઈ. સમજાય છે? એટલે હાલ આપણે સ્ટ્રેન્થની વાત નથી કરી રહ્યા, હાલ આપણે મેક્સિમમ સ્ટ્રેસ એટ ફેલિયરની વાત નથી કરી રહ્યા, હાલ આપણે જસ્ટ સ્ટ્રેસની વાત કરી રહ્યા છીએ, ઇન્ડ્યુસ્ડ સ્ટ્રેસ, એટલે બિલો મેક્સિમમ વેલ્યુ, બિલો ફેલિયર. તો એ બિલો ફેલિયર સ્ટ્રેસ, બિલો મેક્સિમમ સ્ટ્રેસ જે હોય એ બે અલગ અલગ મટીરિયલોમાં પણ સેમ હોઈ શકે, અગર એમના ઉપર લાગતો લોડ અને એમનો ક્રોસ સેક્શનલ એરિયા સરખો હોય તો. તો યસ, અહીંયા એવું કહેવાશે કે ડેવલપ્ડ સ્ટ્રેસ ઇન સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ ડેવલપ્ડ સ્ટ્રેસ ઇન એલ્યુમિનિયમ, કારણ કે બંને ઉપર લાગતો લોડ સરખો છે અને બંનેનો ક્રોસ સેક્શનલ એરિયા સરખો છે. અન્ડરસ્ટુડ? ગેટિંગ માય પોઈન્ટ, માય ડિયર સ્ટુડન્ટ્સ? એની ડાઉટ, એની કન્ફ્યુઝન? આઈ મજા? આને કહેવાય ડિટેલ સોલ્યુશન. આવું જ ડિટેલ સોલ્યુશન તમને જોઈતું હતું ને? અને સ્ટ્રેઇન તો અલગ અલગ આવવાનું જ છે, એ તો મેં તમને ફંડામેન્ટલી સમજાવી દીધું, રાઈટ. તો સ્ટ્રેઇન તો બંનેનું અલગ અલગ આવવાનું જ છે, એ તો ફંડામેન્ટલી સમજાવી દીધું. ફંડામેન્ટલી કોઈ નહીં સમજાવે આવું, સ્ટ્રેઇન તો અલગ અલગ આવવાનું છે. અને હવે તમે જોઈ જ લો અહીંયા કે જો સ્ટ્રેઇન અલગ અલગ છે, ભલે સ્ટ્રેસ સરખો છે, તો સ્ટ્રેસ બાય સ્ટ્રેઇનનો રેશિયો સરખો ના થાય. સ્ટ્રેસ બાય સ્ટ્રેઇનનો રેશિયો સરખો ના થયો એનો મતલબ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સરખી ના થઈ. તો હેન્સ પ્રૂવડ થયું કે હા ભાઈ સાહેબે અહીંથી બી એ વસ્તુ પ્રૂવ કરીને બતાવી કે બંનેની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સરખી ના હોય. અને ફંડામેન્ટલી બી કહેવાતું જ તું પહેલેથી કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી તો સરખી ના જ હોય, મટીરિયલ અલગ અલગ છે એટલે, કારણ કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એ મટીરિયલ પ્રોપર્ટી છે. આઈ મજા? એન્જોય કર્યું મારા વાલા વિદ્યાર્થી મિત્રોએ? તો શું ફાઇનલ જવાબ આવ્યો? સ્ટ્રેસ વિલ બી સેમ બટ સ્ટ્રેન વિલ બી ડિફરન્ટ. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. આશા રાખું છું કે મજા આવી હશે. બોલો, કેવો અનુભવ રહ્યો પહેલા ક્વેશ્ચનમાં? હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ, માય ડિયર સ્ટુડન્ટ્સ?